આપ દાદા કે ગામથી આવો છો? વલસાડના. વલસાડથી આવો છો અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા? મારા મિસિસના લીધે એને બ્લડ કેન્સર હતું. બરાબર. અને કેટલા સમયનો કોર્સ કર્યો અહીંનો? મેં 1 મહિનો ને 10 દિવસનો કોર્સ કર્યો. શું ફેરફારો લાગે છે હાલમાં? બહુ સરસ સાહેબ. એકદમ પહેલા જેવી થઈ ગઈ 1 જ મહિનો ને 10 દિવસમાં. બરાબર. અને બીજા કેના માટે લઈ ગયા હતા? મારા છોકરીનો બાબો છે એના માટે એને દમાની તકલીફ હતી. બરાબર. અસ્થમાની તકલીફ હતી. તકલીફ હતી. હા, એને શું ફેરફારો થયા? એ પણ સારો થઈ ગયો છે. એમ સમજો કે ચારો થઈ ગયો છે. બધું એમ ખાય છે બધું. કેટલા સમય જૂની તકલીફ હતી એને? 6 મહિનાની બસ એ જ હતી. એમની એને તકલીફ કેટલા સમય જૂની હતી? એની એકચ્યુઅલી એમ જોવા જાય તકલીફ 5 વર્ષ જૂની હતી. બરાબર બરાબર. અને 6 મહિનાના કોર્સમાં અત્યારે શું ફેરફારો છે? એકદમ સરસ સાહેબ. એકદમ બધું ખાય છે કઈ છે અમને કઈ એને પંપ લેવા નથી પડતા, નહીં એને બાપ લેવું પડે, નહીં હોસ્પિટલના ચક્કર બંધ થઈ ગયા. ખૂબ સરસ. તમારું આખું નામ જણાવો. મારું નામ અશ્વિન મોહન પટેલ. અને અશ્વિનભાઈ આપનો મોબાઈલ નંબર જણાવો. 9324866301. બરાબર. કે આવી કોઈ જટિલ અને ગંભીર તકલીફવાળા દર્દીઓ આપણો વિડીયો જોતા હોય તો આપની પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવે તો લોકોને એક ક્રિટિકલ અને જટિલ તકલીફોમાં એક સાચી દિશા મળે અને એક સાચી રાહ મળે. જય દ્વારકાધીશ.